અમદાવાદના શાહીબાગમાં રાજસ્થાન સ્કૂલ પર મનમાનીનો આરોપ લાગ્યો છે। 200થી પણ વધુ વિદ્યાર્થીઓને પરિણામ સાથે એલસી પકડાવી દીધાનો આરોપ। પ્રવેશ ન આપતા વાલીઓએ શાળા બહાર હોબાળો કર્યો હતો। શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીને સક્ષમ વર્ગ બંધ કરવાની અરજી કરી હતી। ડીઈઓએ અરજી સ્વીકારી ન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા હોવાનો આરોપ લાગ્યો છે। વાલીઓ પ્રવેશ માટે પહોંચ્યા ત્યારે શાળાએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો હોવાનું પણ ખુલ્યું છે। અમે લોકો જ્યારે અહીંયા 8નું રિઝલ્ટ લેવા આવ્યા ત્યારે અમને 8નું રિઝલ્ટ આપવામાં આવ્યું અને પછી અમે એડમિશન માટે પૂછવા ગયા તો સ્કૂલવાળા આમ કહે છે કે હવે અમે 9 ક્લાસ બંધ કરવાના છે। રીઝન પૂછવામાં આવ્યું તો રીઝન બિંગ એ લોકો એવું કહે છે કે અમે લોકો 9 ક્લાસ બંધ કરવાના છીએ કેમ કે અમારી જોડે ફેકલ્ટીઝ નથી, ટીચર્સ નથી અને અમે લોકો 8 મહિના પહેલા ડીઓમાં અરજી આપી દીધી છે। જો તમે 8 મહિના પહેલા ડીઓમાં અરજી આપી દીધી છે તો તમે પેરેન્ટ્સને કેમ જાણ બિલકુલ નહીં કરી? તમે જ્યારે રિઝલ્ટ લેવા આવીએ છીએ જ્યારે અમે લોકો સામેથી પૂછીએ છીએ ત્યારે તમે અમને કહો છો કે 9 ક્લાસ બંધ કરી દેવામાં આવે છે, તો એ પોઈન્ટ એમનો વેલિડ નથી।